જે ઇસ્યુ ઇઝીલી સોલ્વ થઈ શકતો હોય એને સંઘર્ષનો વિષય ન બનાવવો એ આપણા હાથની વાત છે. અને આ બધું નાનું નાનું જ છે. કોઈ સિનેમાની સિરિયલમાં આવે એટલા મેજર ઇસ્યુ આપણા ઘરોમાં બનતા જ નથી. એટલો સમય કોની પાસે રોજ લડવાનો? એ લોકોને તો આ જ કામ છે એમના ઘરમાં. તમે જુઓ, આટલા સમૃદ્ધ લોકો છે, કોઈના ઘરમાં તમે કામ કરનાર જોયા એમાં? એ લોકો જ દરવાજા ખુલ્લા મૂકીને ખાનગી વાત કરે એટલે ઝઘડો વધે પાછો. એક જણ હોય જે સાંભળ્યા જ કરે. રોજ સવારથી એમને તૈયાર થઈને આ જ કામ કરવાનું છે. આપણે સવારથી બીજા 1000 કામ હોય છે, એની વત્તા આપણે એમની સિરિયલે જોવાની. જે સંસાર જ નથી આપણો એને જોઈને આપણે રાજી થવું. પછી એમાંથી એમ થાય, અરે આને ખરેખર કાલે શું થશે આનું? અરે એનું કાંઈ નહીં થાય, આપણી દાળ ચોંટી જશે. બહુ સહજ રહેવું. જે લોકોનો લાંબા વર્ષોનો અનુભવ છે, હું હંમેશા એમ કહું છું, પહેલાં 7 વર્ષ બહુ વાંધો નથી આવતો, રોડવાઈ જાય છે. પછીના 7 કદાચ હજુ સાચા અર્થમાં રોડવવું પડે. 15 તો પાક્કું રિન્યુઅલ માગે જ છે. ત્યારે તમારે, કારણ કે પેલું એરિક ફ્રોમ આર્ટ ઓફ લવિંગમાં એવું કીધા કરે છે કે પ્રિયના કાનમાં સમયાંતરે કહેતા રહેવું જોઈએ, હું તને ચાહું છું. હવે આપણને એની ટેવ ન હોય, આપણે એમ થાય કે એવું એટલું બધું લાઉડ થવાની શું જરૂર? દરેક વખતે ચાહતા હોય તો ચાહતા જ હોય ને, એટલે તો રહીએ છીએ. પણ એ કહેવું તમારી પેઢીમાં એક બહુ સરસ, નાની નાની વાત કહો બહુ તમે લોકો, અને એવા કંઈક સંબોધનો શોધી કાઢો છો. આ ગાળામાં આપણા બધાને ઘેર આવે એકાદ એક તો પરદેશી મહેમાન આવ્યા જ હોય, આપણાવાળા ત્યાં ગયા હોય, અહીંયા આવ્યા હોય. પછી એ લોકો એવી માધુર્યથી એકબીજાને સંબોધન કરે ને, એ આગળ પાછા થાય એટલે આપણને કહે કે જુઓ એમ કે આપણે થોડુંક જ્યાંથી શીખવા મળે ત્યાં શીખવાનું. અમે તમારે જેવું 1-2 નામ કર્યા ટ્રાય, પણ એમાં આપણે કીધું એ કોકને કીધું એવી રીતે જ ઊભા રહે કે આવું મને તો કહે જ નહીં. એટલે તમારું અમે કોપી કરીએ તોય નિષ્ફળ જઈએ. એટલે એ તમારાવાળું તમારું, અમારાવાળું અમારું. અમારાવાળામાં એટલો બધો કોન્ફિડન્સ રહેતો, કહું છું સાંભળો છો. હવે તમે જો આખા વાક્ય રચનામાં હું કહું છું એવું હું પણ નથી કહેતી. એ પેલાને ખબર જ છે કે એના સિવાય કોઈની તાકાત છે કે સાંભળો છો તો ઔપચારિકતા છે કે છે, બાકી એ સિવાયનું કાંઈ આણે કરવાનું નથી. કોઈ જ સંબોધન વગરનું કોમ્યુનિકેશન અમારી પેઢીમાં ચાલ્યું છે. તમારી પેઢીએ બહુ સરસ કર્યું છે, મીઠાશભર્યું એકબીજાને કહે, આમ છે તેમ છે. મને ગમે છે એ જેટલા મિત્રો આવે એને જોઈને કે આ લોકો કેવા સરસ રીતે એકમેકને સંબોધે છે. આભાર માનવાની જે પદ્ધતિ છે પરદેશમાં, થેન્ક્સ ગિવિંગની, એ પણ કેટલી સરસ છે. અપનાવવા જેવું છે ઘણું બધું. એ શીખીને અપનાવવું જોઈએ. કારણ કે આપણે કોઈને જેને થેન્ક્સ નથી કીધું એને થેન્ક્સ સાંભળવું નથી એવું નથી. એણે હવે ટેવ પાડી લીધી છે કે આ કહેવાના જ નથી. એના કરતાં આપણે પણ ટેવ પાડીએ. આમ રોટલી આપે ને થેન્ક યુ કે એ થોડુંક તમને કદાચ જૂની પેઢી હોય તો ન ફાવે, કે વારે વારે કેટલી આપણે 7 રોટલી ખાવી 7 વાર થેન્ક યુ કહેવું એમ નહીં, પણ પૂરું થાય પછી તો કહેવું છે મજા આવી. હા એટલું તો કહે છે મજા આવી. તો મજા આવી એટલું કહો, 2 જણા રાજી, તમે જમીન રાજી, એ જમાડીને રાજી, અને આખું સમથળ થઈ જાય વાતાવરણ. આ સંગાથ જ સુખ શોધવા માટેની સાચામાં સાચી પદ્ધતિ છે. સંગાથ એ સુખ. નહીં તો હું કહી શકત કે તો એમને એકલાય કેમ ન શોધાય? એકલા હોય એ લોકો દુઃખી જશે, સુખી હશે જ નહીં. એની પાસે સ્મરણો હોય, સ્મરણનો એ સંગાથ હોય. તો એ સંગાથે સુખ શોધવું. અને આ 3 શબ્દો અગત્યના છે. સંગાથ એ સૌથી અગત્યનો છે. સુખ જેની કલ્પના સૌની જુદી જુદી છે. કેટલાક લોકો સુખ અને સગવડને સમાનાર્થી સમજે છે. એ 2 સાવ જુદા છે. માણસના ઘરે બધી જ સગવડ હોય ને સુખ ન હોય, અને બહુ જ સુખી લાગતો પ્રસન્ન ચિત્ત માણસ લાગીને એના ઘરે સગવડની બાબતમાં મર્યાદા હોય. તો એ સુખ પણ અગત્યનું છે, પણ મારું ને તમારું જુદું જુદું હોય. પણ એક વાત બહુ સ્પષ્ટ છે, શોધીએ. એ શોધવાનું છે, એ છે નહીં ક્યાંય હાથ વગું. અને એ માટે 2 જણા પ્રયત્ન કરે, 1 થી 2 ભલા તો જડીએ જાય. મોટાભાગના દાંપત્યમાં પતિ પત્નીમાં એવું છે, મેં ક્યાંક મૂક્યું હતું, તમે મૂકો છો ને યાદ નથી રાખતા.
આમને એવું જ થાય, અમુક ઉંમર થાય મેં મૂક્યું હતું પણ હવે યાદ નથી આવતું. એનો અર્થ કે શોધવાનું તો બેવું એ છે, બંને સાથે મળીને શોધવાનું છે. એવું શોધી શકીએ તો આ કામ જરાય અઘરું નથી. એટલે આ સંગાથે સુખ શોધીએ, અને એટલું કરી અને આજે પેલો હુંફાળો, હેતનો હુંફાળો માળો ગૂંથવાનો છે, એટલું ગૂંથાય તો બાકી જીવનમાં કોઈ એવી કોઈ ગેરંટી ન આપી શકે કે આ લોકો બધા આમ પેલા બિચારા અંગ્રેજી ભાષા એવી સરસ છે ને કે એ બહુ મોકળાશથી આશીર્વાદ આપે છે. એમાં એ તમને કાયમ માટે બધા જ સુખો તમને મળ્યા જ કરે તો એ તો અબખે પડી જાય. એટલા બધા સુખ લઈને શું કરવું આપણે? કોક દી તો કંઈક બાજે બોલે, કંઈક રિસાય તો આ કંઈક મનાવે નહીં તો એના સ્વભાવની એ ખાસિયત પણ ખબર પડે કે આમની જોડે રિસાવાનો કાંઈ અર્થ નથી, આ મનાવશે જ નહીં. પણ મનાવે નહીં એટલે એને મનાવવું નથી એવું નથી, એની કળા એને સિદ્ધ નથી. અને કેટલીક વય સહજ પણ મર્યાદા હોય. તમે લોકો જે રીતે મનાવો એકબીજાને અથવા હરખ કરો એવી રીતે અમે કરવા જઈએ શું થાય? આમ હવે તું બેટા ઘેર આવીને આમ ખૂણામાં મોં રાખીને આમ કાંક બારીમાંથી જોયા કરતી હોય અને સ્તવન આમ આવે અને પછી હળવે રહીને આમ પાછળથી કમરમાં હાથ નાખીને આમ ગોળ ફૂદરડી ફરો અને તમે એને આમ અભિવ્યક્તિ સ્નેહની એવી મીઠડી કરો. અમે કરવા માગીએ તો બે સંભાવનાઓ છે. એક તો કમર હાથમાં આવે નહીં એમ પણ બને, અને આપણે આખા ગોળ ફરીએ તો આપણી કમરનું શું થાય? એનો અર્થ એવો નહીં કે મોટેરાને ભાલ નથી હોતું, શૈલી જુદી હોય. અમે એમ ન કરીએ તો અમે અમારી રીતે કરીએ. આમે છે ને આપણી ભાષા એટલી બધી આ લોકો ભેળવાળી કરી નાખીને. પ્રેમ છે ને એ બહુ પ્રારંભિક અવસ્થા છે. અમારે બે દાંપત્યની શરૂઆત કરો ત્યારે એકમેક માટે પ્રેમ હોય ને પ્રેમ કરાય, એમાં એફર્ટ માગે છે. પ્રેમ થાય એવું કહે છે લોકો, પણ એ કરવો પડે. થયા કરે મનમાં એનો કંઈ અર્થ નહીં, એક્સપ્રેસ કરવો પડે. એટલે પ્રેમ કરાય, પ્રેમમાં પડાય, ઊભા થવાય, પાછા એ પડાય, જેવી તમારી તૈયારી, 5-6 વાર એ પડાય, દરેક વખતે નવું લાગે એવી રીતે પડાય. પણ એ પ્રેમ એ શરૂઆતના વર્ષો છે. પછી સ્નેહ છે, એ દાંપત્ય છે, ટુગેધરનેસ છે. સ્નેહ શબ્દ સાથે સ્નિગ્ધતા જોડાયેલી છે. જેમ બે ચક્ર વચ્ચે ઘર્ષણ ઘટાડવું હોય તો એને ઊંઝવું પડે, તો ફ્રિક્શન ઘટે તો ગતિ વધે. દાંપત્યનો ગાળો એવો હોય છે કે જ્યારે ફ્રિક્શનનો સૌથી વધુ સ્કોપ હોય છે ત્યારે એ સંઘર્ષ ઓછો થાય અને બંનેની જે એક લક્ષ્ય તરફ જવાની ઈચ્છા છે ત્યાં જવા માટેની ગતિ વધે. એ વચ્ચેના વર્ષો છે. પછીની જે વયમાં અમે આવીએ એ વહાલ છે. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. વર્ષે એ સરનામું ન પૂછે. દાદાને બધા જ વાલા જ હોય. તમે કર્યું હોય ન કર્યું હોય, ઓછું પડ્યું હોય, ચીડાયા હોય, પણ બધા ઉપર વરસી શકાય. તો પ્રેમ, ત્યાંથી સ્નેહ અને ત્યાંથી વહાલ. એમ જો એને માટેની અભિવ્યક્તિ પણ બદલાય જ ને. પછી તમારા વાળું અમે કરવા જઈએ તો અમને ન ફાવે, અમારા વાળું તમે કરો તો ઓછું પડે. એમ આ રસ્તો વચ્ચે સંતુલન કાઢતા સમજણપૂર્વક આગળ વધવાનો છે. એટલે મારા તો આશીર્વાદ હોય જ હોય. અને દીકરીએ શરૂઆતમાં સરસ એને સપ્તપદીની વ્યાખ્યા કરી. હવે તો પરણાવે મહારાજ સંસ્કૃતમાં, અને છોકરાઓને સાંભળવું નથી હોતું, એ લોકોને ઝટ પૂરું કરવું હોય છે. એમાં વરરાજા હોય તેના મિત્રો પેલા મહારાજને આવીને કહી જાય કે ઝટ પૂરું કરજો. પાછા એવું હોય તો એમ કે દક્ષિણા થોડીક વધારે લેજો પણ પૂરું કરજો ઝડપથી, કારણ કે એમને પાછળનું બધું પછી ડાન્સ ને આ તેને એમને એક તો આવતા ડાન્સ હોય એટલે મુહૂર્ત કોઈને હોય નહીં. જે શોધવા માટે આટલા વર્ષો ગાળ્યા હોય એ મુહૂર્ત તો મોટે ભાગે દરવાજે જ પૂરું થઈ જાય. એ પછી જ ભેગા થાય એ લોકો, કારણ કે એને ઊંચા કરવા, નીચા કરવા, કાંઈક એટલું બધું અરુચિકર કરે. એમાં એમનો ઉલ્લાસ છે, એમની લાગણી છે, એને મિત્રો છે એટલે મસ્તી પણ છે. પણ જે કંઈ પ્રોસેસ છે ને એ દરેકનો એક તબક્કે બહુ મહત્ત્વ છે. એ પ્રમાણે આ રિવાજો ગોઠવાયા છે. એટલે એનો આદર કરવો જોઈએ. તો એ જે સંસ્કૃત શ્લોકો છે એને જો ખરેખર કોઈ એનો ભાવાનુવાદ કરીને તે વખતે સમજાવે ને શુક્લજી, તો અને તમે જો પૂર્ણ પ્રામાણિક હો તો ચોરીમાંથી ઊભા થઈ જાઓ અને કહો કે હજુ આના માટે હું તૈયાર નથી.
એટલી બધી બહુ જ મહત્ત્વની ગંભીર એવી સૂચનાઓ છે. એને જડતાથી વળગવાની મનોવૃત્તાનુસારિણી એમ કીધું, મને અનુસરે એવી પત્ની મળે. એનો અર્થ એવો નહીં કે એ કંઈ તમારી ગુલામ થઈને તમારી પાછળ પાછળ ફરે. તમને અનુસરે તો તમારે પણ જવાબદારી છે કે પછી તમારે એવી રીતે ચાલવું જોઈએ કે તમને અનુસરવું એને ગમે અને એને નુકસાન પણ ન થાય.